જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્ર ધોરણ 12 એમાં પ્રકરણ 5 છે ગરીબી, એની શરૂઆત કરીએ. તો પ્રસ્તાવનામાં ધ્યાન આપીએ. પ્રસ્તાવના કે ગરીબી છે એ અર્થતંત્રમાં પ્રવર્તતી એવી પરિસ્થિતિ છે જેમાં સમાજનો એક મોટો વર્ગ છે કે જે પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. એટલે કે ગરીબી છે અર્થતંત્રમાં હાલમાં એવી પ્રવર્તતી પરિસ્થિતિ છે કે જેમાં સમાજનો જે કહેવાય ને કે એક ભાગ છે અથવા તો એક વર્ગ છે કે જેની પાયાની જરૂરિયાતો છે એટલી પણ એની જરૂરિયાતો સંતોષી શકાતા નથી. એટલે કે દાખલા તરીકે રોટી, કપડાં ઓર મકાન છે, એનું જે જીવન ધોરણ છે ટૂંકમાં કે જે એ પ્રમાણે જીવી શકતા નથી. એનું કારણ ગરીબી હોય છે. મોટાભાગના વિકાસમાન દેશો કે જ્યાં માથાદીઠ આવકનું નીચું પ્રમાણ, આવકની અસમાન વહેંચણી જોવા મળે છે. એટલે કે મોટાભાગના એવા જે દેશો છે વિકાસશીલ છે અથવા તો વિકાસમાન છે, એટલે કે જ્યાં આવકની વહેંચણી કેવી છે, અસમાન છે. એટલે કે જ્યાં આવક છે દરેકને એક સરખી હોતી નથી. એટલે કે ઉચ્ચ નીચ છે એ વર્ગમાં જોવા મળે છે. એનું કારણ આવકની અસમાન વહેંચણી હોય છે. ત્યાં વસ્તીનો મોટો ભાગ કે જે ગરીબ છે તે સારું જીવન ધોરણ છે એ જીવવા પાયાની લઘુત્તમ જરૂરિયાતો જેવી કે પૂરતો પોષક આહાર છે, કપડાં છે, સારું રહેઠાણ છે પ્રાપ્ત કરી શકતા નથી. આગળ તો બીજી તરફ ધનિક અને સાધન સંપન્ન વર્ગ છે ઊંચી આવક અને ઊંચું જીવન ધોરણ જીવતા હોય છે. એટલે કે ગરીબ છે તો એ પોતાનો જે પૂરતો આહાર છે, કપડાં છે, સારું જીવન ધોરણ છે, સારું રહેઠાણ છે પ્રાપ્ત નથી કરી શકતા. અને એની તુલના કરીએ કે જે ધનિક વર્ગ છે, સાધન સંપન્ન વર્ગ છે કે જે પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો તો સંતોષે જ છે, પરંતુ એની આવક છે ઊંચી હોય છે, સાથે સાથે એનું જીવન ધોરણ પણ કે ઊંચું જોવા મળે છે. અને અર્થતંત્રમાં આવી જે જોવા મળતી આર્થિક અસમાનતા છે એને કારણે સમાજમાં એક તો અસંતોષ છે, અશાંતિ છે, ઈર્ષ્યાભાવ છે, તેમજ વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ જોવા મળે છે. એટલે કે એને કારણે શું થાય છે કે સમાજમાં ઘણી વખત અસંતોષ જોવા મળે છે, અશાંતિ પણ જોવા મળે છે, એકબીજા પ્રત્યે રાગ દ્વેષ છે, ઈર્ષ્યાભાવ છે, વર્ગ વિગ્રહ છે, એટલે કે ઉચ્ચ નીચના ભેદભાવ છે. દાખલા તરીકે મધ્યમ વર્ગ છે, ઉચ્ચ કક્ષાનો વર્ગ છે, તો આ બધા વર્ગ વિગ્રહ છે એ પણ જોવા મળે છે. માનવ વિકાસ અહેવાલ છે એ 1997 મુજબ આર્થિક વિકાસ શું છે, સાધન છે, અને માનવ વિકાસ છે ધ્યેય છે. એટલે કે આર્થિક વિકાસ છે એ દ્વારા માનવ વિકાસ છે એ કરી શકાય છે, પણ માનવ વિકાસ છે એનું ધ્યેય છે, એનો એક કહેવાય ને કે ગોલ હોવો જોઈએ. આથી આર્થિક વિકાસ સાથે ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો થાય તે અપેક્ષિત છે. એટલે કે જરૂરી છે કે આર્થિક વિકાસ તો થાય એ સાથે સાથે ગરીબીમાં પણ શું થવું જોઈએ, ઘટાડો થવો જોઈએ. કે જ્યાં સુધી સમાજમાંથી આવકની અસમાનતા અને ગરીબીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ છે સાચા અર્થમાં કહી શકાય નહીં. એટલે કે સમાજમાં એક તો આવકની અસમાનતા છે ઘટવી જોઈએ, સાથે સાથે ગરીબી છે એ પણ ઘટવી જોઈએ, તો આર્થિક વિકાસ છે એ કહી શકાય. આમ આ સંદર્ભમાં ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબી નાબૂદીના ધ્યેયને આયોજનના એક મહત્ત્વના ધ્યેય તરીકે સ્વીકાર્યો છે. એટલે કે આયોજનની શરૂઆતમાં જ કીધું છે કે એ દરમિયાન ગરીબી નાબૂદી છે એ મહત્ત્વનું છે, કેમ કે ગરીબી ઘટે તો જ છે વસ્તી વધારો છે, બેરોજગારી છે, ઘણા બધા આવા પ્રશ્નો છે એનું નિરાકરણ કરી શકાય છે. તો આ એક મહત્ત્વનું ધ્યેય છે અને એનો સ્વીકાર પણ કર્યો છે. ખાસ કરીને 5મી પંચવર્ષીય યોજના અને તે પછીની પંચવર્ષીય યોજનાઓમાં ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પરંતુ ગરીબી છે એક એવો પ્રશ્ન છે કે જે સાવ નાબૂદ કરી શકાતો નથી. એટલે કે એની વ્યૂહરચના છે, આયોજન છે એ કરવામાં આવે છે, કાર્યક્રમોનું પણ ઘડતર કરવામાં આવે છે, પરંતુ ગરીબીમાં લક્ષ્યાંક મુજબનો ઘટાડો કરી શકાતો નથી. હવે તમને આપેલો છે ગરીબીનો અર્થ. તો આપણે સામાન્ય અર્થ જોઈએ કે ગરીબીનો અર્થ છે એમાં શું કીધું છે કે જ્યારે સમાજનો એક મોટો વર્ગ કીધો છે કે જે પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતોને પણ સંતોષી શકતો નથી, તો તેવી પરિસ્થિતિ છે એને શું કહેવાય, ગરીબી કહેવાય છે. આમ શું કીધું છે કે એક સમાજનો મોટો વર્ગ કે જેની પાયાની લઘુત્તમ જરૂરિયાતો એટલે કે કપડાં છે, રહેઠાણ છે, સ્વચ્છતા છે, આગળ કીધું છે કે જે પૂરતો આહાર છે કે જે પોષણક્ષમ આહાર છે એ કેલરી મુજબ જોઈએ આપણે કે ગ્રામીણ છે અને શહેરી છે, તો શહેરીમાં 2100 કિલો કેલરી છે જ્યારે ગ્રામીણમાં 2400 છે. તો આ બંને છે ટૂંકમાં કહેવાય ને કે એની જે જરૂરિયાતો છે કે લઘુત્તમ જરૂરિયાતો એ પણ સંતોષી શકતા નથી. તો તેવી પરિસ્થિતિને શું કહેવાય છે, ગરીબી કહેવાય છે. કે જો સમાજનો
આ મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે તેમ કહી શકાય. એટલે કે એવું કહી શકાય કે એનું જે પાયાની જરૂરિયાતો પણ સંતોષી શકાય તો એ ગરીબ છે એ કહેવાય નહીં. પણ કીધું કે ન્યૂનતમ જીવન ધોરણ છે અને જે નીચું જીવન ધોરણ ધરાવતા હોય તો એને શું કહેવાય, વ્યાપક ગરીબ છે તેમ કહી શકાય. તો આ છે સામાન્ય અર્થ આપ્યો છે આપણને. આગળ જોઈએ કે વિશ્વમાં મોટાભાગના દેશોમાં ગરીબીનું અર્થઘટન કરવાના પ્રયાસો થયા છે. એટલે કે દરેક દેશમાં જે આયોજન કરવામાં આવે, પંચવર્ષીય યોજનાઓ છે, સમસ્યાઓ છે બધી, તો આ બધાનું અર્થઘટન જે કરવામાં આવતું હોય છે એમાં એક મેઇન છે ગરીબી છે. પરંતુ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ હોવાથી તેનો અર્થ છે સમય, સ્થળ અને સમાજ બદલાતો રહે છે. એટલે કે ગરીબી છે એનો ખ્યાલ કેવો, સાપેક્ષ છે, નિરપેક્ષ નથી. તો આગળ કીધું છે કે સમય છે, સ્થળ છે અને સમાજ છે એ બદલાતું રહે, એમ ગરીબીનો અર્થ પણ શું થાય છે, બદલાતો રહે છે. કે ગરીબી માટેના મોટાભાગના અર્થઘટનોમાં સમાજના એક સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં લઈ અને સમાજમાં પ્રવર્તમાન અસમાનતાઓને દર્શાવવામાં આવે છે. એટલે કે સમાજમાં દરેકનું જે જીવન સ્તર છે તો એને ધ્યાનમાં લેવાનું, જે પ્રવર્તમાન અસમાનતાઓ છે તો એ પણ દર્શાવવી જરૂરી બને છે કે જેથી વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબોને નક્કી કરાતા ધોરણોમાં તફાવત જોવા મળે છે. હવે આપણે જોઈએ દાખલા તરીકે રશિયા છે, અમેરિકા છે, તો આ બધા કેવા વિકસિત દેશો છે. જ્યારે આપણો ભારત છે તો એ કેવો વિકાસશીલ દેશ છે. તો એમાં જે જીવન ધોરણ છે એમાં તફાવત ઘણો બધો જોવા મળે છે. તો આ સંદર્ભમાં ગરીબીના જુદા જુદા અર્થઘટનો છે તો એને આપણે બે ભાગમાં વહેંચી શકાય છે. પહેલું, ગરીબીનો પરંપરાગત અર્થ અથવા તો આવક ગરીબી. બીજું, ગરીબીનો આધુનિક અર્થ અથવા તો બિન આવક ગરીબી. તો આપણે જોઈએ કે ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. હવે જોઈએ કે ગરીબી રેખા કોને કહેવાય, તો એક આવક અભિગમ મુજબ આપણને કીધું છે કે જે જીવન જરૂરી ચીજવસ્તુઓ છે, સેવાઓ છે, તો આ ખરીદી કરવી હોય તો એ માટે કંઈક આવક છે અથવા તો ખર્ચની એક લઘુત્તમ સપાટી છે નક્કી કરેલી હોય છે, જેને શું કહેવાય છે, ગરીબી રેખા કહેવાય છે. કે ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ છે એને શું કહેવાય, ગરીબ કહેવાય. અને આવી સામૂહિક સ્થિતિ છે એને ગરીબી કહેવાય. તો જે આવક કે ખર્ચની જે લઘુત્તમ સપાટી નક્કી કરેલી હોય એથી ઓછી આવક ધરાવનાર હોય અથવા તો એનાથી ઓછો ખર્ચ કરનાર હોય એને ગરીબ કહેવાય. આમ આ અર્થઘટન અનુસાર ગરીબી એક એવી અભાવની સ્થિતિ છે, એટલે કે અછતની એક સ્થિતિ છે. ભારતમાં ગરીબી માટે રેખા માટે મોટા ભાગે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલેરી છે એ કરવા જરૂરી ખોરાક પાછળ થતા લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે. પરંતુ આ પદ્ધતિથી નક્કી થતી ગરીબી રેખાની મર્યાદા એ છે કે તે ફક્ત અપૂરતા ખોરાકની કે ભૂખમરાની સ્થિતિને દર્શાવે છે. ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી. લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલમાં ખોરાક ઉપરાંત અન્ય બાબતો જેમ કે કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું પાણી, એ પણ કેવું સ્વચ્છ પાણી વગેરે પાયાની સગવડોનો પણ સમાવેશ થાય છે. એટલે કે ફક્ત એક ભૂખમરાની સ્થિતિ છે એવું નથી, એટલે કે ફક્ત કહેવાય ને કે ખોરાક સારો એવો મળી રહે તો એ ગરીબ નથી એવું નથી, પરંતુ એને સારું રહેઠાણ છે, કપડાં છે, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું પાણી, તો આ બધું પણ પાયાની સગવડો મળવી જોઈએ. તેથી જ ગરીબીના આધુનિક અભિગમ તરીકે બિન આવક ગરીબીનો અભિગમ છે એ વધુ ખ્યાલ મહત્વનો બન્યો છે. આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે આવક ગરીબી તે ગરીબીનું એક મહત્વનું પાસું છે, પરંતુ તે માનવ જીવનના એક નાના હિસ્સાનો જ ખ્યાલ આપે છે. કારણ કે એક પાસું તો મહત્વનું જ છે, પરંતુ જે માનવ જીવન છે એનો જે એક નાનો એવો હિસ્સો છે એનો પણ એ આપણને ખ્યાલ આપે છે. કાર્ય કરવાની તથા પસંદગી માટેની જે સ્વતંત્રતા ધનિકો પાસે ઉપલબ્ધ હોય તે ગરીબોને ક્યારેય હોતી નથી. એટલે કે કાર્ય કરવાની છે, પસંદગી માટેની છે, તો એ ગરીબોમાં શું હોય છે કે એનું જે કોઈ વિકલ્પ છે એની પાસે હોતો નથી, એમ જ્યારે ધનિકો છે એ પાસે ઉપલબ્ધ હોય છે. આ સંદર્ભમાં ગરીબીનો પૂરતો ખ્યાલ મેળવવા ફક્ત આવકના સંદર્ભમાં જ વંચિતતાનો વિચાર ન કરતા તે સિવાયના માનવ જીવનના વિકાસ માટે જરૂરી બાબતો જેવી કે જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, લોકોની ઉપલબ્ધતા અને પસંદગીઓ તથા સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો પણ વિચાર કરવો જોઈએ. એટલે કે ફક્ત આવકના સંદર્ભમાં જ નથી લેવાનું એમ.
કે જે એ સિવાયના આપણે જોઈએ કે જે માનવ વિકાસ માટે જરૂરી બાબતો છે, દાખલા તરીકે આપણે જોઈએ કે જ્ઞાન છે, પછી એનું જે જીવન છે કેવું લાંબુ હોવું જોઈએ અને સ્વસ્થ હોવું જોઈએ, અને સારું જીવન ધોરણ પણ હોવું જોઈએ. વ્યક્તિ છે કેવો સ્વતંત્ર હોવો જોઈએ, કે એની પાસે જે કોઈ ક્ષમતા છે એ પ્રમાણે એ એના વિચારો છે એનો વિકાસ કરી શકે, સ્વતંત્ર નિર્ણય લઈ શકતા હોવા જોઈએ. એની પાસે જેટલી તકો છે ઉપલબ્ધ હોવી જોઈએ તો એ પણ હોવું જોઈએ, અને પસંદગીઓ પણ હોવી જોઈએ. તથા સ્વાભિમાન સાથે એનું જે જીવન છે ગૌરવપૂર્ણ જીવન જીવવો એવો વિચાર કરી શકતા હોવા જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુએનડીપી માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક એટલે કે HDI કીધું, આપણે ફૂલ ફોર્મ જોઈએ કે યુએનડીપી એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કાર્યક્રમ કીધું છે. આગળ કીધું છે માનવ વિકાસ આંક એટલે કે HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. આગળ કીધું છે માનવ ગરીબી આંક એટલે કે હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ. તો આ બધું કીધું છે કે મુખ્ય 3 બાબતો છે એમાં કીધું છે જ્ઞાન, આરોગ્ય અને સારા જીવન ધોરણનો સમાવેશ થાય છે. એટલે કે ઘણી બધી બાબતો છે આંતરમાળખા રૂપે પણ આપણે જોઈએ કે સામાજિક આંતરમાળખું છે, આર્થિક આંતરમાળખું છે, પણ આપણે મુખ્ય 3 બાબતો છે, પહેલી જ્ઞાન છે, બીજું આરોગ્ય છે અને ત્રીજું છે સારા જીવન ધોરણ. તો આ 3 બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં જ્ઞાન માટે સાક્ષરતા દર અને નોંધણીનો દર એટલે કે એનરોલમેન્ટ રેશિયો છે, આરોગ્ય માટે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય અને સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદનનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય એટલે કે બાળકનો જન્મ થાય ત્યારે ડૉક્ટરો છે એવી ટૂંકમાં અપેક્ષા જ રાખે છે, અથવા તો એનું જે અંદાજ છે એ બાંધે છે કે આ જે વ્યક્તિ છે આટલા વર્ષો સુધી એનું જીવન જીવશે, એટલે કે અપેક્ષિત આયુષ્ય છે એ ટૂંકમાં અંદાજ છે એક જાતનો. આગળ જોઈએ કે સારા જીવન ધોરણ માટે કુલ માથાદીઠ ગૃહ ઉત્પાદન છે, એટલે કે માથાદીઠ ગૃહ ઉત્પાદન કેટલું છે એનો પણ સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે મુદ્દો જોઈએ ગરીબીનું સ્વરૂપ. તો ગરીબીના ખ્યાલને છે વધુ સારી રીતે સમજવા માટે આપણે અર્થશાસ્ત્રીઓ છે એ ગરીબીને તેના સ્વરૂપના આધારે 2 વિભાગમાં વિભાજિત કરે છે. પહેલું નિરપેક્ષ ગરીબી અને બીજું છે સાપેક્ષ ગરીબી. હવે આપણે નિરપેક્ષ ગરીબી છે એની ચર્ચા કરીએ કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે શું કહેવાય? ગરીબી રેખા. એટલે કે આપણી જે જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ છે, દાખલા તરીકે રોટી છે, કપડાં, મકાન, એટલે આમ જોઈએ આપણે તો સારું એવું આરોગ્ય છે, પૂરતો આહાર છે, કપડાં છે, રહેઠાણ છે, સ્વસ્થ જીવન ધોરણ છે, પીવાનું સ્વચ્છ પાણી છે, તો આ બધી જે જીવન જરૂરી ચીજવસ્તુઓ છે, સેવાઓ છે, ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ જે આવક અને ખર્ચની જે લઘુત્તમ સપાટી હોય છે તો એને શું કહેવામાં આવે છે? ગરીબી રેખા કહેવામાં આવે છે. આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ છે એ કેવો કહેવાય? નિરપેક્ષ ગરીબ કહેવાય. એટલે કે ગરીબી રેખાથી જે ઓછી આવક ધરાવતો હોય અને શું કીધું છે? ખર્ચ પણ ઓછો હોય. સ્વાભાવિક છે, આવક ઓછી હોવાની એટલે ખર્ચ ઓછા જ હોવાના, તો એને શું કહેવાય? નિરપેક્ષ ગરીબ કહેવાય છે. નિરપેક્ષ ગરીબી છે સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખાય છે. આપણે નિરપેક્ષ ગરીબીને કઈ ગરીબી કહીએ? સંપૂર્ણ ગરીબી કહી શકીએ. આ ખાસ ગરીબ છે વર્ગની ટૂંકમાં એમાં કહેવાય ને કે એક જીવન રેખા કીધું છે કે ગરીબીના ખ્યાલથી અર્થતંત્રમાં ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને નક્કી કરી શકાય છે. અને આ ખાસ ગરીબ વર્ગની ગરીબી છે ઘટાડવા માટે લક્ષ્યાંક આધારિત ચોક્કસ નીતિઓ ઘડી શકાય છે. આગળ જોઈએ ગરીબી રેખા. તો ગરીબી છે એમાં કીધું છે કે નિરપેક્ષ સ્તરનો અંદાજ છે મેળવવા માટે અનાજ, દાળ, દૂધ, માખણ વગેરેનું ભૌતિક લઘુત્તમ પ્રમાણ છે કે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે તે પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ છે એ શું છે? ગરીબી રેખા છે. એટલે કે એવું કીધું છે કે આપણે નિરપેક્ષ સ્તર છે ગરીબીનો જે અંદાજ મેળવીએ તો એ માટે એક તો આપણે જીવન જરૂરી છે, જીવન નિર્વાહ માટે જરૂરી છે કે અનાજ છે, દાળ છે, દૂધ છે, માખણ છે, આવી ઘણી બધી એમ ટૂંકમાં કે વગેરેનું જે ભૌતિક પ્રમાણ છે કે જીવન નિર્વાહ માટે આપણે જરૂરી છે, તો એ પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ તો હોવો જ જોઈએ કે જે ગરીબી રેખા કહેવાય છે. આમ
આ લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ એટલે કે ગરીબી રેખા છે એ નક્કી કરવા માટે આયોજનની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્રો માટે વ્યક્તિ દીઠ દૈનિક 2400 કેલરી અને શહેરી ક્ષેત્રો માટે દૈનિક 2100 કેલરી જે નક્કી કરવામાં આવી છે. એટલે કે ગ્રામ્ય છે એમાં સ્વાભાવિક છે કે કાર્યશક્તિ છે એટલે કે શારીરિક શ્રમ છે વધારે હોવાનો, એટલે એની કેલરી છે વધુ છે. શહેરમાં એટલું બધું શારીરિક શ્રમ છે એ જોવા મળતો નથી, એટલે કેલરી ઓછી છે. આમ આ પદ્ધતિનો છે એ આયોજન પંચ દ્વારા 1969માં મંજૂર કર્યો અને 1960-61ની કિંમતોને આધાર વર્ષ તરીકે લઈ માથાદીઠ માસિક ₹20 નક્કી કરવામાં આવી. આગળ જોઈએ કે દાંડેકર અને રથે આ કાર્ય પદ્ધતિના આધારે ગ્રામ્ય ક્ષેત્ર માટે 1960-61ની આધાર કિંમતે માથાદીઠ માસિક ₹15 અને શહેરી ક્ષેત્ર માટે માથાદીઠ માસિક ₹22.5 નક્કી કર્યો. ત્યારબાદ આયોજન પંચ દ્વારા પ્રોફેસર ડી.ટી. લાકડાવાળાની અધ્યક્ષતા હેઠળ નક્કી કરાયેલ તજજ્ઞ જૂથ એ વર્ષ 1993 માટે 1973-74ની આધાર કિંમતે ગ્રામીણ ક્ષેત્ર માટે માથાદીઠ માસિક ₹49 અને શહેરી ક્ષેત્ર માટે માથાદીઠ માસિક ₹57 એ વપરાશી ખર્ચનો અંદાજ મૂક્યો. આ બધા આંકડા છે વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે યાદ રાખવા જોઈએ. ગરીબી રેખાની ગણતરીની એક પદ્ધતિની એક ટૂંકમાં કહેવાય ને કે મર્યાદા છે કે તેમાં શું કીધું છે કે ફક્ત કેલેરી વપરાશને જ ધ્યાનમાં લેવામાં આવે છે, એટલે કે કેલેરી વપરાશ છે આધાર તરીકે લીધો છે. પરંતુ ગરીબી છે કેવી એક આર્થિક પરિસ્થિતિ છે, એટલે કે ભૂખ છે કેવી એક શારીરિક પરિસ્થિતિ છે. ટૂંકમાં એવું કીધું છે કે ગરીબી રેખા છે ભૂખમરાની રેખા બનીને રહી જાય છે. આપણે જોઈએ કે ગરીબી છે એની પદ્ધતિમાં ટૂંકમાં આપણે કેલેરીને ધ્યાનમાં લીધી છે, પરંતુ ગરીબી છે એ કેવી એક આર્થિક પરિસ્થિતિ છે ને, અને જે ભૂખ છે એ કેવી શારીરિક પરિસ્થિતિ છે. આમ ગરીબી રેખા કેવી ભૂખમરાની રેખા બનીને રહી જાય છે. ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા માટે જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ અને તે માટે માનવ જરૂરી સગવડો જેવી કે પૌષ્ટિક અને સંતુલિત આહાર, સ્વાસ્થ્ય, વીજળી, રસોઈનું ઈંધણ, કપડાં, શિક્ષણ પાછળનું ખર્ચ, રહેઠાણ વગેરે બાબતો છે એનો સમાવેશ થવો જોઈએ. એટલે કે ગરીબીમાં જોઈએ કે ફક્ત એક પૂરતો આહાર મળી રહે તો એટલું જ પૂરતું નથી એમ, કે પૌષ્ટિક આહાર મળવો જોઈએ, સંતુલિત આહાર પણ મળવો જોઈએ, પરંતુ સ્વાસ્થ્ય, વીજળી, રસોઈનું ઈંધણ, કપડાં, શિક્ષણ પાછળનું ખર્ચ, તો આ બધું છે એ રહેઠાણ, આ બધી બાબતોનો પણ સમાવેશ થવો જોઈએ. આ સંદર્ભમાં ગરીબી છે આપણે જોઈએ કે ગરીબી છે તો એમાં એક સમિતિ આપણને આપેલી છે કે એની પુનઃરચના કરવા માટે, ટૂંકમાં માનવ રીતે જોઈએ કે આપણે કે માપનની પુનઃરચના કરી છે. એમાં કીધું છે પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાનો અહેવાલ છે એ વર્ષ 2009માં સરકારને સોંપ્યો હતો. તો આ સમિતિએ ગરીબી રેખાને નક્કી કરતી નવી કાર્ય પદ્ધતિ નક્કી કરી છે કે જેમાં કેલેરીના વપરાશને માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો. હવે આપણે જોઈએ કે એ જે સમાવેશ કર્યો છે કે જેમાં નવી પદ્ધતિ મુજબ વર્ષ 2011-12 માટે માસિક માથાદીઠ વપરાશી ખર્ચ એ ગ્રામીણ ક્ષેત્ર માટે ₹816 અને શહેરી ક્ષેત્ર માટે ₹1000 ગરીબી રેખા તરીકે નક્કી કરવામાં આવી છે. આમ આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબી દ્વારા નક્કી કરવા માટે ગરીબી રેખાએ સામાન્ય રીતે કોઈ એક વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયના વ્યક્તિ છે એ દ્વારા વપરાશમાં લેવાતા બધા જ જીવન જરૂરી સંસાધનો માટેના ખર્ચ દ્વારા નક્કી કરવામાં આવે છે. એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે જોઈએ કે નિરપેક્ષ ગરીબી છે તેમાં જે સામાન્ય રીતે કહેવાય ને કે ઘણી વખત કોઈ આમ વર્ષ દરમિયાન જે પુખ્ત વયના વ્યક્તિઓ હોય છે આપણે જોઈએ કે બાળકો છે, યુવાનો છે, વૃદ્ધો છે કે વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાતા બધા જ જરૂરી સંસાધનો છે કે માટેના ખર્ચ દ્વારા નક્કી કરવામાં આવે છે. આમ આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ છે વિશ્વ બેંક દ્વારા 2005માં સમ ખરીદ શક્તિ એટલે કે PPP કીધું છે, એટલે કે પરચેઝિંગ પાવર પેરિટી કહી શકાય કે એના આધારે દૈનિક આવક $1.25 નક્કી કરી
જે વર્ષ 1990 માટે કેટલી $1 હતી, એટલે કે $0.25 છે એનો વધારો કર્યો છે. આગળ જોઈએ કે વર્ષ 2015માં તે દૈનિક આવક $1.90 હતી. આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી જુદા જુદા દેશોમાં એક જ માપદંડ વડે ગરીબી રેખા છે એની તુલના કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું આપણે રાખીએ. હવેનું જે પોઈન્ટ છે પછીના વિડીયો લેક્ચરમાં આપણે ભણીશું. જય સ્વામિનારાયણ.